નમસ્કાર. ફુલછાપ ડિજિટોરિયલમાં આપનું સ્વાગત. ઘણી બધી ઘટનાઓ બની ગઈ. અમેરિકા ઈરાનનું યુદ્ધ સ્થગિત છે, એની વચ્ચે ઘણી બધી ઘટનાઓ બની ગઈ. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઈ. અનપેક્ષિત પરિણામ પશ્ચિમ બંગાળમાં આવ્યું અને ભાજપની સરકાર ત્યાં આરૂઢ થઈ ગઈ છે. બીજી તરફ સરકારો છે એ શપથવિધિ એની સરકારની ચાલી રહી છે અને એની વચ્ચે 2 દિવસ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા. સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણી કરી, જેમાં સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકોને અને કેટલાક વિપક્ષને વાંધો પડ્યો અને એવી વાત આવી કે સરકારી ખર્ચે આ ઉજવણી શા માટે, શું કામ? આ બધા જ પ્રશ્નોની ચર્ચા વચ્ચે રવિવારે વડાપ્રધાને તેલંગાણામાં કરેલી વાતે ચિંતા પણ ઉપજાવી છે અને ચિંતન માટે પણ લોકોને પ્રેર્યા છે. ફુલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફુલછાપ ડિજિટોરિયલ, અને આજનો વિષય ઈંધણના ભાવ માટે વડાપ્રધાને કરેલી અપીલ. ગઈકાલે હૈદરાબાદમાં જુદા જુદા પ્રકલ્પોના લોકાર્પણ વખતે વડાપ્રધાન એવું બોલ્યા કે યુદ્ધની પરિસ્થિતિ હજી શમી નથી. આ એવો સમય છે કે ભારતના લોકોએ પેટ્રોલ ડીઝલના ઉપયોગમાં સંયમ રાખવો જોઈએ. આ બધી એટલે આ ઈંધણનો ઉપયોગ છે એ અત્યંત મર્યાદિત રીતે કરવો જોઈએ. પેટ્રોલનો વેડફાટ, પેટ્રોલનો વ્યય કરવો જોઈએ નહીં. વડાપ્રધાને આ ઉપરાંત પણ ઘણી એવી વાત કરી છે કે 1 વર્ષ સુધી શક્ય હોય તો સોનું ખરીદશો નહીં, પરંતુ સૌથી મોટી અસર આ પેટ્રોલ ડીઝલના ભાવ માટે તેમણે કરેલી, પેટ્રોલ ડીઝલના વપરાશ માટે તેમણે કરેલી વાતની થઈ છે. લોકોમાં એક એવી ચિંતા, એક એવી દહેશત, એક એવો ડર પણ શરૂ થયો છે કે શું આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો સંકેત છે? વડાપ્રધાને કોઈ એવો આગોતરો ઈશારો કર્યો છે કે આગામી સમયમાં આ પેટ્રોલ ડીઝલના ભાવ વધી પણ શકે? જો આવું થાય તો ભારતના અને તમામ પરિવારના ઘરના અર્થતંત્ર ઉપર, બજેટ ઉપર તેની માઠી અસર થવાની પૂરતી સંભાવના છે. પ્રશ્નો ઊભા થવાના છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિ એવી છે કે સરકારે આવું કરવું ન પડે તો જ નવાઈ. એટલા માટે કે હોર્મુઝ સ્ટ્રેટ, જ્યાંથી પેટ્રોલ ડીઝલનો જથ્થો ભારત સહિતના અનેક દેશોમાં પહોંચે છે, એ હજુ પૂર્ણ રીતે કાર્યરત નથી. યુદ્ધના વાદળો હજુ વિખેરાયા નથી. આ સ્થિતિમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ એનો જથ્થો આપણને મર્યાદિત મળી રહ્યો છે. ક્રૂડના ભાવ 50% વધારે વધી ગયા હોવા છતાં હજી સુધી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો નથી. પાકિસ્તાન ને બાંગ્લાદેશના ભાવ આપણે સાંભળીએ તો આપણને થાય કે ઓહો, પેટ્રોલ આટલું મોંઘું છે. અમેરિકામાં પણ આ સ્થિતિ છે, પરંતુ ભારતમાં આજ સુધી તો હજી આ બાબત ઉદ્ભવી નથી અને એને કારણે થઈને સરકારી પેટ્રોલિયમ કંપનીઓ જૂના ભાવે જ પેટ્રોલ આપે છે અને એને ખરીદવા માટે, ક્રૂડ ખરીદવા માટે નવો ભાવ આપવો પડે છે. એટલે દરરોજનું લગભગ 1600-1700 કરોડનું નુકસાન એ કંપનીઓ વેઠતી હોવાના અહેવાલ છે. આ સ્થિતિમાં વડાપ્રધાને ગઈકાલે એમ કહ્યું કે ઉર્જાની બચત એ માત્ર આર્થિક બાબત નથી, પરંતુ એ રાષ્ટ્રીય જવાબદારી છે. વડાપ્રધાને એને દેશભક્તિ સાથે જોડી દીધી છે આ વાતને, અને તેને કારણે થઈને લોકોમાં આની ચર્ચા શરૂ થઈ છે. હવે 2 મુદ્દા છે. એક તો એ કે આ બાબત માત્ર પ્રાસંગિક ન હોવી જોઈએ, એટલે કે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ ન હોય, પુરવઠાની સાંકળ જેને સપ્લાય ચેન કહેવાય છે ન ખોરવાઈ હોય, તો પણ પેટ્રોલ, ડીઝલ જેવી વસ્તુઓનો ઉપયોગ શક્ય તેટલો મર્યાદિત જ કોઈ પણ કરવો જોઈએ. ઈંધણના ઉપયોગમાં જેટલો વધારો થાય, આવા સંસાધનો છે કુદરતી સ્ત્રોતો ઉપર આધારિત હોય અને પાછું આપણે, આપણા સહિતના અનેક દેશો આ સ્ત્રોતો માટે જ્યારે અન્ય દેશો ઉપર અવલંબિત અને આધારિત હોઈએ, ત્યારે આનો ઉપયોગ ઘટાડવો જોઈએ. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આ પડકાર વધુ મોટો બને અને
પ્રજાની પણ એ પ્રકારે જવાબદારી વધે. અને એટલા માટે થઈને જ્યારે ગઈકાલે વડાપ્રધાને આ વાત કરી ત્યાર પછીથી સતત એ ચર્ચા છે કે હવે થોડા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા પૂરતી દેખાઈ રહી છે. વડાપ્રધાને જે વાત કરી પ્રમાણે કે આ ખરેખર રાષ્ટ્રીય જવાબદારી છે. આપણે આપણી દેશભક્તિ માત્ર ક્રિકેટમાં જીતીએ ત્યારે રાષ્ટ્રધ્વજ લઈને રસ્તાઓ ઉપર નીકળી પડવું અથવા તો કોઈ તહેવાર હોય ત્યારે ફિલ્મના દેશભક્તિના ગીતો ગાવા ત્યાં સુધી મર્યાદિત ન રાખીએ અને દેશમાં આવી કટોકટી ઊભી ન થાય એના માટે પણ જવાબદાર નાગરિક તરીકે આપણે વર્તન કરીએ તે અત્યંત અનિવાર્ય છે. સામે જે પ્રશ્નો ઉભો થયા છે એ પણ મહત્વના છે. જેવી આ વાત કરી એટલે સોશિયલ મીડિયા ઉપર વિપક્ષના લોકો અને સામાન્ય માણસોએ તરત જ એવા સવાલ ઉભા કર્યા કે આ બચત માત્ર પ્રજાએ જ કરવાની, કોઈ પણ રાજ્યના કોઈ પણ પક્ષના મુખ્યમંત્રી કાર્યક્રમમાં હેલિકોપ્ટરમાં જાય, સરકારી કાર્યક્રમો અથવા સરકાર પ્રેરિત કાર્યક્રમો ક્યાંય પણ યોજાય ત્યાં અધિકારીઓનો કાફલો, પદાધિકારીઓનો કાફલો, મંત્રીઓનો કાફલો એની વ્યવસ્થા કરવા માટે જાય, એ કાર્યક્રમમાં ઉપસ્થિત થાય ત્યારે પેટ્રોલ ડીઝલ નથી વપરાતા, ત્યારે ઈંધણ વધારે નથી વપરાતું, તો ત્યારે કેમ બચતની વાત આવતી નથી? અને માત્ર સામાન્ય માણસોએ જ આ બચતની વાત કરવી એ કેટલે અંશે વ્યાજબી છે? આવી ચર્ચા સોશિયલ મીડિયા ઉપર વોટ્સએપના ગ્રુપ્સમાં, વોટ્સએપના મેસેજીસમાં થઈ રહી છે. મુદ્દો અસ્થાને નથી, કારણ કે કોઈ પણ પક્ષના કોઈ પણ નેતા એ જનપ્રતિનિધિ છે અને જનતા એને અનુસરે અથવા તો જનતા એને જોતી હોય, એનું અવલોકન કરતી હોય. એટલે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ એ સૂત્ર અનુસાર આ સંયમ, આ કરકસર એ બધું જો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી થાય તો એની અસર પ્રજા ઉપર પડે કે ભાઈ આ કોર્પોરેટર, આ મંત્રી, આ ધારાસભ્ય, આ સાંસદ પણ હવે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરે છે તો આપણે કરવા જોઈએ. આમાં કોઈ રાજકીય પક્ષ સામે ઈશારો નથી. જે પક્ષના જે લોકો જે કાર્યક્રમો કરતા હોય એને આ વાત લાગુ પડે. પણ આમાં પણ એક વાત એ છે કે જ્યારે આવી રાષ્ટ્રીય આપદા અથવા તો સમસ્યા એ જ્યારે આંગણે આવીને મંડરાતી હોય ત્યારે પેલા કોણ કરે એવી વાતમાં આખરે નુકસાન પ્રજાનું છે. કારણ કે પેટ્રોલ વધારે વપરાશે, ડીઝલ વધારે વપરાશે, ગેસનો ઉપયોગ વધારે થશે અને એના ભાવ ઉચકાશે તો આખરે તો લોકોએ જ એ ભારણ સહન કરવાનું છે. માટે એવી અપેક્ષા રાખવી વ્યાજબી છે કે જનપ્રતિનિધિઓ આ પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરે, પણ એ લોકો કરે ત્યાં સુધી આપણે રાહ જોવી એ 78 વર્ષ પહેલા સ્વતંત્ર થયેલા દેશના લોકોની ફિતરત હોવી જોઈએ નહીં. બીજી બાબત, એવો પ્રશ્ન થાય કે કઈ રીતે આ બચત થાય? આ મુદ્દો પણ જરાય નગણ્ય નથી. એટલા માટે કે જે કામ માટે બહાર જવાનું છે એના માટે જવાનું જ છે. નોકરીએ જવાનું છે, વ્યવસાયે જવાનું છે, સમયસર દુકાન ખોલવાની છે, સમયસર સેલ્સના ટાર્ગેટ પૂરા કરવાના છે, કોઈ ફૂડ કંપનીમાં હોય તો હોમ ડિલિવરી કરવાની છે. આ બધી જ બાબતો અનિવાર્ય છે અને એના માટે લોકોએ ઘરની બહાર નીકળવાનું છે. અને હવે આપણી જીવન પદ્ધતિ, આપણી જીવનશૈલી એવી છે કે આપણે વાહન વગર રહી શકતા નથી. માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી આવે કે ડેરીમાં દૂધ આવે અને આપણા ઘર સુધી એ દૂધ કે વસ્તુઓ પહોંચે એ બધામાં વાહનોનો વપરાશ થાય છે. હવે ગાડા યુગ આ દેશમાંથી ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. એવા સંજોગોમાં વાહનનો વપરાશ હવે 11મા 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓથી માંડી અને સિનિયર સિટીઝન્સ કરે છે. હા, એમાં કેટલોક ઉપયોગ છે નિવારી શકાય, બાળકોને સ્કૂટર ન આપવા વગેરે વગેરે થઈ શકે, પરંતુ તે સિવાય સ્કૂટરનો, ટુ વ્હીલર્સનો ઉપયોગ નિયંત્રિત કરવાનું કામ અઘરું છે. સામૂહિક પરિવહન, માસ ટ્રાન્સપોર્ટેશન એટલે કે જ્યાં BRTS જેવી વ્યવસ્થા હોય, જ્યાં સિટી બસની વ્યવસ્થા હોય ત્યાં લોકો એનો ઉપયોગ વધારે, એક વાહનમાં વધારે લોકો બેસે, કોઈ કારમાં જતું હોય તો એની સાથે કારમાં ગોઠવાઈને એનો ખર્ચો શેર કરે. આ બધી બાબતો શક્ય છે, પણ તેની સામે માસ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, તેનું માળખું સરકારે વ્યવસ્થિત કરવું પડે. સમયસર નિયત જગ્યાએ બસ આવી અને ઊભે અને એમાં મુસાફરો બેસી શકે,
એને જે સ્થળે પહોંચવું છે એ સ્થળે સમયસર પહોંચે, સલામત પહોંચે, તો આ બધું થાય. વસ્તીની દ્રષ્ટિએ બસની સંખ્યા કેટલી છે એ તમામ મહાનગરપાલિકાઓ, તમામ સ્થાનિક પ્રશાસનો એ લોકોએ તપાસવું જોઈએ અને તેની સામે આ વ્યવસ્થા કેટલી ટાંચી છે, જો ટાંચી હોય તો, અને જો પર્યાપ્ત હોય તો લોકોને અવગત કરવા જોઈએ કે તમારા વિસ્તારથી આ બીજા વિસ્તારમાં જવા માટે આટલી બસો ઉપલબ્ધ છે, તમે લોકો એનો ઉપયોગ કરો, માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો અને વ્યક્તિ દીઠ વાહનનો ઉપયોગ બંધ કરો. હવે રાજકોટ, અમદાવાદ, સુરત જેવા મહાનગરો હોય કે પછી ગોંડલ, મોરબી જેવા મધ્યમ કક્ષાના નગરો હોય, બધે જ વાહનનો ઉપયોગ વધ્યો છે અને એ સંપૂર્ણપણે નિયંત્રિત થઈ જાય, નાબૂદ થઈ જાય અને બધા જ લોકો કાં તો પગપાળા, કાં તો સાયકલ ઉપર કે સામૂહિક પરિવહનમાં જાય એ શક્ય નથી. પણ કંઈક તો કરવું પડશે, ઉપયોગમાં થોડો ઘટાડો કરવો પડશે. ઈ વ્હીકલની જે વાત છે એમાં પણ હજી આપણને જોઈએ એવી સફળતા મળી ન હોવાના અહેવાલ છે. સૌર ઉર્જા માટે વડાપ્રધાને પણ એમ કહ્યું છે કે આપણે બહુ નોંધપાત્ર કામ કર્યું છે. આ બિનપરંપરાગત સ્ત્રોતોમાં આપણે આગળ વધી રહ્યા છે, તેમ છતાં આનું પ્રમાણ બહુ નગણ્ય છે. પેટ્રોલ, ડીઝલ થી ચાલતા વાહનોનું પ્રમાણ વધારે છે અને આ પ્રજા તરીકે આપણી જવાબદારી, કદાચ વડાપ્રધાને ન કહ્યું હોય તો પણ છે, કારણ કે જો આ ભંડાર ખૂટશે તો મુશ્કેલી સર્જાશે. માટે ટ્રાફિક જામથી માંડી વાહન ચલાવવાની રીત, વાહનની ગતિ, વાહનનું મેન્ટેનન્સ, આવા તમામ બાબતો, તમામ મુદ્દાઓ આ બાબતમાં આવરી લેવામાં આવે અને શક્ય તેટલો ઉપયોગ મર્યાદિત થાય તો આપણે ગંજાવાર ભાવ વધારાથી બચી શકીએ અને પેટ્રોલ ડીઝલની કટોકટી સર્જાય નહીં. આમ સામાન્ય લાગતી એવી બાબત છે, પરંતુ આના પરિણામો ગંભીર આવી શકે, કારણ કે ઈંધણના ભાવમાં થતો વધારો એ તમામ પ્રકારની મોંઘવારીની આખી એક નવી સાંકળ રચે અને એને કારણે થઈને ટેક્સીથી માંડી અને ટ્રાન્સપોર્ટેશન સુધીનું બધું જ મોંઘું થઈ શકે. આપણે ઈચ્છીએ કે આવી કોઈ કટોકટી ઊભી ન થાય અને વડાપ્રધાને આપેલી સલાહ એ માત્ર ને માત્ર સમયને અનુરૂપ જ હોય, એને કારણે થઈને કોઈ પેટ્રોલ ડીઝલમાં મોટો ભાવ વધારો ન થાય એ આપણી ઈચ્છાની વાત છે. પણ વાસ્તવિકતા એ છે કે આવું હવે શક્ય પણ બને તો તેની તૈયારી રાખીને આપણે સંયમિત ઉપયોગ તરફ વળીએ એ સમયની માંગ છે. ફૂલછાપના ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા કોઈ વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટલ.